જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, વિડીયો બીજા સાથે શેર અવશ્ય કરજો। આમલકી એકાદશી વિશે આપણે જોશું, તેની સંપૂર્ણ વ્રતકથા વિશે જોશું। તો આમલકી એકાદશી શુક્લ પક્ષની એકાદશી તિથિ 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:33 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 10:32 વાગ્યે સમાપ્ત થશે। આથી આમલકી એકાદશી 27 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે। આમલકી એકાદશીને કેટલાક લોકો આમળા એકાદશી કે આંબલી અગિયારસ પણ કહે છે। તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે। આ દિવસે વ્રત કરવામાં આવે છે અને જગતના પાલનહાર એવા શ્રી હરિ વિષ્ણુ સાથે આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે। એવું કહેવાય છે કે આમળાનું ઝાડ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। આ દિવસે પૂજા દરમિયાન આમલકી એકાદશીની વ્રત કથા વાંચવાનું વિધાન પણ છે। તેનાથી ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થાય છે। તો ચાલો જાણીએ આમલકી એકાદશીની વ્રત કથા। પૌરાણિક માન્યતા મુજબ વૈદિશ નામનું એક નગર હતું। એ નગરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર રહેતા હતા। ત્યાં રહેનારા બધા નગરવાસી વિષ્ણુ ભક્ત હતા અને ત્યાં કોઈ પણ નાસ્તિક નહોતું। ત્યાંના રાજાનું નામ ચૈત્રરથ હતું। રાજા ચૈત્રરથ વિદ્વાન હતો અને તે ખૂબ ધાર્મિક હતો। તેના નગરમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ નહોતો। નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશીનું વ્રત કરતા હતા। એકવાર ફાગણ મહિનાની આમલકી એકાદશી આવી। બધા નગરવાસીઓ અને રાજાએ આ વ્રત કર્યું અને મંદિર જઈને આમળાની પૂજા કરી અને ત્યાં રાત્રિ જાગરણ કર્યું। ત્યારે રાતના સમયે ત્યાં એક શિકારી આવ્યો જે મહાપાપી હતો, પરંતુ તે ભૂખ્યો અને તરસ્યો હતો। તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ કરવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ અને એકાદશી મહાત્મ્યની કથા સાંભળવા લાગ્યો। આ રીતે આખી રાત પસાર થઈ ગઈ। નગરજનોની સાથે સાથે શિકારી પણ આખી રાત જાગતો રહ્યો હતો। સવારે તમામ નગરજનો ઘરે ગયા, શિકારી પણ ઘરે ગયો અને તેને તો જમી લીધું હતું, પરંતુ થોડા સમય બાદ શિકારીનું મોત થઈ ગયું। જો કે તેને આમલકી એકાદશી વ્રત કથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યું હતું, તેથી તે રાજા વિદુરથના ઘરે જન્મ્યો। રાજાએ તેનું નામ વસુરથ રાખ્યું। મોટા થઈને તે નગરજનનો રાજા બન્યો। એક દિવસ તે શિકાર પર નીકળ્યો, પણ વચ્ચે જ માર્ગ ભૂલી ગયો। રસ્તો ભૂલી જવાને કારણે તે એક ઝાડ નીચે સૂઈ ગયો। થોડીવાર પછી ત્યાં મલેચ્છ આવી ગયા અને રાજાને એકલો જોઈને તેને મારવાની યોજના બનાવવા લાગ્યા। તેમણે કહ્યું કે આ રાજાના કારણે આપણને દેશ નિકાલો મળ્યો છે, તેથી આને આપણે મારી નાખવો જોઈએ। આ વાતથી અજાણ રાજા સતત સૂતો રહ્યો હતો। મલેચ્છોએ રાજા પર હથિયાર ફેંકવાનું શરૂ કર્યું, પણ તેના શસ્ત્ર રાજા પર ફૂલ બનીને પડવા લાગ્યા। થોડીવાર પછી બધા મલેચ્છ જમીન પર મૃત પડ્યા હતા। બીજી બાજુ રાજાની ઊંઘ ખુલે તો તેણે જોયું કે કેટલાક લોકો જમીન પર મૃત પડ્યા છે। રાજા સમજી ગયા કે તે બધા તેમને મારવા આવ્યા હતા, પણ કોઈને તેમને કાયમ માટે સુવડાવી દીધા છે। આ જોઈને રાજાએ પૂછ્યું કે જંગલમાં કોણ છે જેને મારો જીવ બચાવ્યો? ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, હે રાજા, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે। તમે તમારા પાછલા જન્મમાં આમલકી એકાદશી વ્રતની કથા સાંભળી હતી અને તેનું પરિણામ એ છે કે આજે તમે દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં જીવિત છો। રાજા પોતાના શહેરમાં પાછો ફર્યો અને રાજી ખુશીથી રાજ કરવા લાગ્યો અને ધાર્મિક કાર્યો કરવા લાગ્યો। કથા સમાપ્ત થાય છે। મિત્રો, આમલકી એકાદશીના દિવસે આમળાના ઝાડની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ જરૂર કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય અને વિષ્ણુદેવનો ગાયત્રી મંત્ર જે છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત। ખૂબ શક્તિશાળી મંત્રો છે, જેનાથી તમને ઉર્જા મળશે, ઘર વૈકુંઠ બની જશે। નારાયણની ભક્તિ કરી તો જુઓ, બધા દુઃખ સુખમાં બદલાઈ જશે। ભગવાન વિષ્ણુ આગળ શીશ નમાવી તો જુઓ। મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા બધા પર બની રહે એવા ખૂબ શુભ આશીષ। ધન્યવાદ।